નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। અને આજે આપણે લઈને આવી ગયા છીએ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી। ભાઈ જે લોકોને એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે પોલીસ વાનમાં નોકરી કરવી છે, એટલે કે હમણાં જે 112 હેલ્પલાઇન નંબર શરૂ થયો છે પોલીસ પીસીઆર, તેમાં મિત્રો 500 જગ્યા માટેની જાહેરાત બહાર પડાયેલી છે। હા મિત્રો, 500 જગ્યા ખાલી છે। ફટાફટથી ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। મિત્રો, આ વિડીયોના અંદર આપણે શૈક્ષણિક લાયકાત શું, તમારા પાસે કેટલો અનુભવ હોવો જોઈએ, કેટલો તમને પગાર ચૂકવવામાં આવશે અને કેટલી જગ્યા ખાલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં 112 એટલે જે પહેલાં 100 નંબર પીસીઆર હતી તેને હવે 112 કરી દેવામાં આવ્યો છે, નંબર ચેન્જ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં 112 જનરક્ષક સેવાની સફળતાની અમલવારી બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધારે મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ છે એ પગલું ભરવામાં આવ્યું છે। જનરક્ષક સેવાના વિસ્તરણ અંતર્ગત 2026 અને 27માં 500 આધુનિક જનરક્ષક પીસીઆર વાહનો છે એનો ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે કે 500 નવી પીસીઆર છે એ શરૂ કરવામાં આવી રહી છે મિત્રો। તેના અંદર ગુજરાતના નાગરિકોને ઝડપી, પારદર્શક, કાર્યક્ષમતા, ઇમરજન્સી પ્રતિસાદ પ્રદાન કરવા માટે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, જે લોકો માત્ર 10 પાસ છે અને તે લોકોને છે એ આ પીસીઆરના અંદર નોકરી કરવી છે તો તે લોકો માટે ખૂબ સારી તક કહી શકાય। ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। શૈક્ષણિક લાયકાતની વિશે આપણે ચર્ચા કરીએ તો તમે છે એ 10 પાસ કરેલું હોવું જોઈએ। જો તમે 10 પાસ કરેલા છો તો તમે આના માટે છે એ અરજી કરી શકશો। તમારા પાસે 5 વર્ષ જૂનું LMV એટલે કે LMV અને HMV હેવી મોટર વ્હીકલ લાઇસન્સ અને LMV એટલે કે લર્નિંગ મોટર વ્હીકલ લાઇસન્સ 5 વર્ષનું તમારા પાસે હોવું જોઈએ, 5 વર્ષ જૂનું હોવું જોઈએ તમારા પાસે છે એ મિત્રો। આ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને 5 વર્ષનો અનુભવ છે અથવા તો 5 વર્ષ જૂનું છે તો તમે આના માટે છે એ લાયક ગણાશો અને તમે અરજી કરી શકશો। તમારી ઉંમર છે એ 35 વર્ષ સુધી જ હોવી જોઈએ, એટલે કે જે લોકોની ઉંમર 35 વર્ષની અંદર છે તે લોકો જ અરજી કરી શકે છે। 35 વર્ષથી ઉપરના ઉમેદવારો છે એ આના અંદર અરજી કરી શકશે નહીં। તમારી ઊંચાઈ છે એ 5.5 ફૂટ એટલે કે 5.5 ફૂટ છે તમારી ઊંચાઈ હોવી જોઈએ। તમારો વજન છે એ 50 કિલો હોવો જોઈએ, ઓછામાં ઓછો 50 કિલો, પણ તેનાથી વધારે હશે તો ચાલશે, પણ 50 કિલોથી ઓછો તમારો વજન હોવો જોઈએ નહીં। તમારે કામ કરવાનો સમય 8 કલાક એટલે કે 8 કલાકની તમારી નોકરી રહેશે। 8 કલાક તમારે નોકરી કરવાની રહેશે, શિફ્ટ વાઇઝ તમારી નોકરી રહેશે। 8 કલાકના રોટેશનમાં છે એ તમારી નોકરી ચેન્જ થશે। ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર રહેવું પડશે, એટલે કે આપણા 34 જિલ્લાના અંદર કોઈ પણ જિલ્લામાં તમારી નિમણૂક થઈ શકે છે। મહિને તમને 16,135 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને તમારું CTC કટ થશે। સ્ટાર્ટિંગ સેલેરી તમારી 16,135 રૂપિયા છે, પછી સમયાંતરે તમારો પગાર વધારવામાં આવશે। ઉપરોક્ત જગ્યા માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને આપેલ QR કોડ સ્કેન કરી તેની માહિતી ભરવાની છે। તમારે વ્યવસ્થિત રીતે તેના અંદર વાંચી લેવાનું છે। તાલીમ પ્રક્રિયા માટે તમને બોલાવવામાં આવશે, એટલે કે તમે ફોર્મ ભરી લેશો પછી તમારી લાયકાત, તમારા ડોક્યુમેન્ટ્સ બધું વ્યવસ્થિત હશે તો તમને પાછા છે એ લોકો દ્વારા છે એ ટ્રેનિંગ માટે અથવા તો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। હવે ડોક્યુમેન્ટ વિશે મિત્રો થોડીક ચર્ચા કરી લઈએ। તમારા પાસે ધોરણ 10માં ધોરણનું રિઝલ્ટ હોવું જોઈએ, ઓછામાં ઓછું તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, વધુમાં વધુ તમે કોલેજ કરેલા છો, 12 પાસ કરેલા છો, માસ્ટર કરેલા છો તે ચાલશે, પણ ઓછામાં ઓછું તમે 10 ધોરણ તો ભણેલા જ હોવા જોઈએ। તમારી ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ, 35 વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ અને તમારા પાસે હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ 5 વર્ષ જૂનું હોવું ફરજિયાત છે। આ વસ્તુને ખાસ તમે ધ્યાને દોરશો। 500 જગ્યા ખાલી છે મિત્રો, ખૂબ સારી તક કહી શકાય। આના પહેલાં જાહેરાત બહાર પડી હતી ત્યારે 500 જગ્યા નહોતી, પાયલોટિંગ ધોરણે ભરતી કરવામાં આવેલી હતી। એટલે પાયલોટિંગ એટલે એનો અર્થ એવો થાય છે કે ભાઈ શરૂઆતમાં અમુક જિલ્લાઓમાં છે એ આ વાન શરૂ કરવામાં આવે, જો લોકોનો પ્રતિસાદ સારો મળે અને છે એ સારું પડે
પાયલોટિંગ ધોરણે શરૂ કરાયેલું હતું. હવે છે એ 34 જિલ્લામાં છે એ આ ભરતી કરવામાં આવેલ છે અને PCR એટલે કે દરેક પોલીસ સ્ટેશનના અંદર નિમણૂક થશે મિત્રો. ખૂબ સારી નોકરી છે. હવે ડોક્યુમેન્ટ્સ છે એ 10મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તે, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારા પાસે કોઈ પણ જગ્યાનો ડ્રાઇવિંગની કામગીરીનો અનુભવ છે તો તમે તે પણ તેના અંદર જોડી શકો છો. તમારી ઊંચાઈ 5.5 ફૂટ હોવી જોઈએ. તમારું વજન છે એ 50 કિલો હોવો જોઈએ, 50 કિલોથી વધારે ન હોવો જોઈએ. નોકરી તમારે 8 કલાક કરવાની રહેશે, શિફ્ટ વાઇઝ નોકરી કરવાની રહેશે અને મહિને તમને 16,135 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. અને હું તમને એક વિનંતી કરું છું કે જાજુ નહીં તો કાંઈ નહીં, 500 લોકો સુધી તો આ વિડીયોને શેર કરજો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને તેને છે એ નોકરી મળી રહે. વધુને વધુ વિડીયો લોકો સુધી શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.